નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિસ ઓથોરિટી દ્વારા 28 ડ્રગ્સ ફોર્મ્યુલેશનના રિટેલ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવ્યા છે। તેની સાથે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ હેઠળ 6 શેડ્યુલ ફોર્મ્યુલેશન નક્કી કરવામાં આવ્યા છે। એનપીપીએની 138મી બેઠકમાં આ નિર્ણય કરાયો છે। આમ એક બાજુએ ડ્રગ્સ પ્રાઇસિસ કંટ્રોલ ઓથોરિટી દવાઓના ભાવ નિર્ધારણ કરી રહી છે, તો બીજી બાજુએ એક સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે ભારતમાં દવાની કંપની નિર્ધારણ સિસ્ટમ જ બીમાર છે। આમ ભારતમાં દવાઓ સસ્તી કરવા માટે અને સુલભ કરવા માટે રચાયેલી સિસ્ટમ જ હવે બીમાર હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું છે। આ અભ્યાસમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે દેશની દવા કિંમત નિર્ધારણ સિસ્ટમ અપારદર્શક અને અસ્થિર છે। આ અભ્યાસ દિલ્હી બ્રિજ પોલિસી થિંક ટેન્ક, બેંગલુરુના બાય ઇનોવેશન સેન્ટર અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। તેમના સંયુક્ત અભ્યાસમાં આ ચોંકાવનારો અને ચકચારભર્યો દાવો કરવામાં આવ્યો છે। તેમના અભ્યાસમાં સ્પષ્ટ જાણવા મળ્યું છે કે સામાન્ય દવાઓ સસ્તી થઈ છે, પરંતુ ગંભીર અને દુર્લભ રોગોના સારવારની દવાઓ જોઈએ તેટલી સસ્તી થઈ નથી। તે સામાન્ય માનવની પહોંચથી બહાર છે, ત્યારે વર્તમાન નીતિએ આ સૌથી મોટી ખામી જોવા મળી છે। તેમના અહેવાલ મુજબ ભારતે 2013માં ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ ખર્ચ આધારિત સિસ્ટમને બજાર આધારિત સિસ્ટમમાં બદલી નાખી હતી। તેથી ખાતરી કરી શકાય કે દવાના ભાવ ઉત્પાદન ખર્ચ સાથે સુસંગત છે। આ ફેરફાર પણ દવાના ભાવ નિર્ધારણ કિંમતમાં પારદર્શકતા લાવવામાં નિષ્ફળ ગયો હતો। બજાર આધારિત કિંમત ડેટા પારદર્શિતા અને અસંગતતા દ્વારા વર્ગીકૃત થયેલો છે। તેના કારણે નવી કંપનીઓ માટેના બજાર પ્રવેશના અવરોધો મોટા છે, તેમ તેઓએ જણાવ્યું હતું। બ્રિજ પોલિસી થિંક ટેન્કે આ અંગે પ્રસિદ્ધ કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતમાં અનેક સેલરો એક જ ડ્રગ્સ વેચી રહ્યા છે। તેના કારણે બજારમાં ઘણી બધી કંપનીઓ તો છે, પરંતુ દવાનું યોગ્ય ભાવ નિર્ધારણ થતું નથી। તેમાં પણ દર્દીઓને તો દવાના તે જ ભાવ અને તે જ ગુણવત્તામાં ઉપલબ્ધ બીજા વિકલ્પોની માહિતી જ આપવામાં આવતી નથી। આમ અહીં દર્દીઓને કોઈ વિકલ્પ જ આપવામાં આવતો નથી, તે સૌથી મોટી તકલીફ છે। આના કારણે રિટેલ ફોર્મ્યુલેશન બજાર બ્રાન્ડેડ જેનેરિક બજાર તરફ વળે છે। આ અભ્યાસ એનપીપીએને સુપ્રત કરવામાં આવ્યો છે। જોકે સ્વાભાવિક રીતે પોતાની જ યંત્રણાને ટીકા કરવામાં આવી હોવાના પગલે અને તેની ખામી પરત્વે આંગળી ચીંધવામાં આવી હોવાથી એનપીપીએએ હજુ સુધી આ અહેવાલ જાહેર કર્યો નથી। એનપીપીએ ફાર્માસ્યુટિકલ વિભાગના નેજા હેઠળ આવે છે। આ વિભાગ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલયના નેજા હેઠળ આવે છે। બ્રિજ પોલિસી ડિરેક્ટરના માનદ ડિરેક્ટર કાર્તિકા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે ભારતનો સૌથી મોટો પડકાર ગંભીર અને દુર્લભ રોગોની સારવારનો છે, જ્યાં વિકલ્પો મર્યાદિત છે અને ખર્ચ અમર્યાદિત છે। તેથી સરકાર આ દવાઓના ભાવ અંગે વાટાઘાટો કરે તે વધુને વધુ સ્ટ્રક્ચર મેનર હોય તે જરૂરી છે। આ અંગે વધુને વધુ પ્રમાણમાં ટાર્ગેટ્સ સબસિડી જરૂરી છે। તેની સાથે સાથે રિસર્ચ અને ઇનોવેશનને પણ પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે। તેમાં પણ સેલ અને જીન થેરેપીઓ વધુને વધુ પ્રમાણમાં સુલભ બનાવવી જરૂરી છે અને તેનું કામ મોટા પાયા પર સ્થાનિક સ્તરે થાય તે પણ જરૂરી બન્યું છે। આ અભ્યાસનું નિરીક્ષણ છે કે ભારતની વ્યાપક પાયા પરની જેનેરિક સિસ્ટમ હોવા છતાં ભાવની ટોચ મર્યાદા નક્કી કરવાને લઈ ઉત્પાદકો પાસે ઘણી મર્યાદિત સ્પષ્ટતા છે। બંને પ્રાઇસિંગ મોડેલ ખર્ચ આધારિત અને માર્કેટ આધારિત મોડેલના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે, તે બધું જ અચોક્કસ છે। તેના અંગે કોઈ સ્પષ્ટતા નથી। આમ ભાવ નિર્ધારણ માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ અસ્પષ્ટ છે, તેમાં પારદર્શિતા નથી। હવે કશું નિશ્ચિત જ ન હોય તો પછી નવી કંપનીઓને પણ આ સેક્ટરમાં પ્રવેશવું અઘરું પડે છે। આ અહેવાલ ભાવ નિર્ધારણની અસ્પષ્ટતાને વ્યાપક આરોગ્ય સંભાળ ધિરાણના ગાબડા સાથે જોડે છે। તેનું અવલોકન છે કે દવાઓની પોષણ ક્ષમતાને આરોગ્ય કવરેજની પહોંચથી અલગ રીતે જોઈ શકાતી નથી। વીમા કંપનીઓ જેવી સંસ્થાઓના દવાના ભાવ પર કોઈ પ્રભાવ નથી અને આ મોરચે પારદર્શકતા સુધારીને ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરનો વ્યાપ વધારી શકાય છે। ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પાછળના કુલ ખર્ચમાં 48.8% ખર્ચો કુટુંબો દ્વારા જ ભોગવવામાં આવે છે। આ બાબત છે કે અહીં પબ્લિક ફાઇનાન્સિંગને મર્યાદિત અવકાશ છે। આમ સીધો અર્થ એ પણ થાય કે કુલ આરોગ્યલક્ષી ખર્ચમાં 48.8% ખર્ચો પબ્લિક ફાઇનાન્સિંગમાંથી બહાર આવે છે।
આ અહેવાલમાં તેમ પણ દર્શાવવામાં આવ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ અને નેશનલ હેલ્થ મિશનને સંસ્થાકીય અને હોસ્પિટલ કેર વિકસાવી હોવા છતાં પણ તેઓ દવાના ખર્ચને આવરી લેવાને લઈ કોઈ ખાસ ભૂમિકા ભજવી શક્યા નથી. તેની નોંધ છે કે આયુષ્માન ભારતના વીમા કવરેજે બીજા સ્તરની અને હોસ્પિટલ સાર સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં દવાના ખર્ચને આવરી લેવાતો નથી. તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો તો પાછલી ઉંમરમાં દવા પર જ જીવતા હોય છે. તેના દવાના ખર્ચને પરત કરવા પર અહીં ભાર મુકાયો નથી. અહેવાલે ઉમેર્યું કે દવાના પૂરતા કવરેજના કારણે ભારતનું વીમા માળખું પણ બજારની વર્તણૂક પર પ્રભાવ પાડવામાં અને રેશનલ પ્રાઇસિંગને પ્રોત્સાહન કરવામાં નિષ્ફળ ગયું છે. તેમાં જણાવાયું છે કે ઓસ્ટ્રેલિયા, જર્મની અને ચીન જેવા દેશોમાં સરકાર દવાઓના ભાવ નીચા લાવવા માટે દવા કંપનીઓ સાથે સતત સક્રિયપણે વાટાઘાટ કરતી હોય છે. તેની સામે ભારતમાં તેવું નથી. થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોએ પણ મોટા રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ કેવી રીતે સામાન્ય પ્રજા માટે સુલભ કરાય તેનો રસ્તો બતાવ્યો છે. પરંતુ ભારતે હજુ સુધી આ દિશામાં કશું જ કર્યું નથી. તેથી વર્તમાન પ્રણાલીમાં ધરમૂળથી જ ફેરફાર લાવવો જરૂરી છે.